ગોંડલ માર્કેટ યાર્ડમાં ચાઇનીઝ લસણના વિરોધમાં કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। ચાઇનીઝ લસણના વિરોધમાં આવતીકાલે તારીખ 10 સપ્ટેમ્બરના રોજ લસણની હરાજી બંધ કરાઈ છે। ગોંડલ માર્કેટ યાર્ડમાં ચાઇનીઝ લસણના વિરોધમાં કમિશન એજન્ટ એસોસિએશન ચાઇનીઝ લસણના વિરોધમાં આવતીકાલે તારીખ 10 સપ્ટેમ્બરના રોજ લસણની હરાજી બંધ કરાઈ છે। માર્કેટ યાર્ડમાં દૈનિક 4 થી 5 હજાર કટ્ટાની આવક વચ્ચે લસણની હરાજી બંધ કરવામાં આવી છે। યાર્ડમાં આવેલ ચાઇનીઝ લસણના વિરોધમાં વેપારીઓમાં ભભૂકતો રોષ જોવા મળ્યો હતો। હું ક્યારે યોગેશ અહીં ગોંડલ માર્કેટ યાર્ડમાં કમિશન એસોસિએશનના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવું છું। અમારે અહીંયા ગોંડલમાં 1-2 દિવસ પહેલાં જે ચાઇનાનું લસણ ગેરકાયદેસર રીતે વેચાવા આવેલ હતું તેઓને પોલીસ અધિકારીઓ દ્વારા તે લસણ અહીંયા સીઝ કરવામાં આવેલ છે। તો જ્યારે આ વર્ષે આપણે અહીંયા ખેડૂતોને લસણના પોષણક્ષમ ભાવ મળી રહ્યા હોય તો ચાઇનાનું લસણ જો અહીંયા માર્કેટમાં ગેરકાયદેસર રીતે વેચાવા આવશે તો ખેડૂતોને પણ મોટી નુકસાન થવાની ભીતિ છે। તો તેના માટે જે સમગ્ર ભારત દેશમાં ચાઇનાના લસણના વિરોધમાં આવતીકાલે જ્યાં લસણની હરાજીનું કામકાજ સમગ્ર માર્કેટ યાર્ડોમાં બંધ કરવામાં આવનાર છે તેના સપોર્ટમાં અહીં અમારે ગોંડલ માર્કેટ યાર્ડમાં પણ લસણ જે વેચાવા આવેલ હતું તે સીઝ કરવામાં આવેલ છે અને હડતાલના સમર્થનમાં માત્ર લસણની હરાજી પૂરતું કામકાજ અહીંયા ગોંડલ માર્કેટ યાર્ડના અમારા લસણના વેપારીઓ દ્વારા તથા કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા આવતીકાલે લસણની હરાજી સદંતર બંધ રાખવામાં આવશે।